તો કેમ છો બધા? દેખતા હશો બહુ દિવસ પછી તમને દેખાયો મેં. તો મારી ડિપ્લોમાની એક્ઝામ ચાલતી હતી, મેં તમને કીધું હતું. તો એક્ઝામ ખતમ થઈ ગઈ છે. અત્યારે તો પાઠશાળામાં છો અને મસ્ત વેધર. હવે વરસાદ પણ બહુ મસ્ત પડ્યો, 3-4 દિવસ સતત વરસાદ ચાલતો હતો. હવે તો ફ્રી થયો છું એટલે હવે બનાવીને ચાલુ કરીશ. અને એક ખુશખબરી છે. ઇન્સ્ટાગ્રામવાળાએ મારી આઈડી મોનેટાઈઝ કરી દીધી છે. તો હવે બહુ ખુશી છે મને એ પ્રત્યે. અને તમારો પણ ખૂબ ખૂબ આભાર. તમે લોકો મને જુઓ છો આટલા દિવસથી. અને હવે આપણે ડેલી પાછા બ્લોગ ચાલુ કરવાના છે. અવાજ નહીં આવે ને, આવતો હોય તો પણ જોઈ લઈશું. કારણ કે મંદિરમાં આરતી થઈ રહી છે, એના કારણે ત્યાં ઘંટ વાગી રહ્યો છે. જો તો અમારા આ મંદિર છે. અમારા સાક્ષાત હનુમાનજી ભગવાનનું મંદિર છે અને જસ્ટ પાછળ પાવાગઢ દેખાય એમાં. અત્યારે તો દેખાતું હશે, બતાવીશ તમને ઉપર જઈને. તો હવે મંદિર પર જઈએ, આરતીમાં બેસે પછી જોઈએ છે આજના દિવસમાં. કારણ કે અત્યારે તો સાંજ પડી ગઈ છે એટલે બહુ તો લેવાય નહીં, કારણ કે રાત પડી જશે એટલે પછી છોકરાઓ ભણવાનું ચાલુ કરી દે એમ તેમ. એટલે હવે પાર્કિંગમાં આવ્યો હતો બનાવવા માટે, તમારા માટે સ્પેશિયલ. આ વસ્તુ કેવી પડે, મારી ખુશી છે આ. કે મારી આઈડી મોનિટાઈઝ થઈ છે એટલે. અને જે અત્યારે જે ચાલતું હતું દિલ્હીમાં, તે બધું સમાપ્ત થઈ ગયું છે. આપણી સરકાર જીતી ગઈ છે અને સરકારની કંઈ ભૂલ હતી જ નહીં. આ થોડી જનતા પાગલ થઈ ગઈ હતી. કોઈ વાંધો નહીં, આપણી સરકાર આવી ગઈ છે પાછી, બીજેપી જિંદાબાદ છે. એ જ હશે તો જ આપણે હોવાના છે. અમારી સંસ્કૃતિ એના કારણે ટકી છે. બાકી કોંગ્રેસ આશરો ટકવાનું છે નહીં, કારણ કે મુસલમાનનું રાજ ચાલશે. અમારી પણ ઈચ્છા એવી જ છે કે કોંગ્રેસ ના આવે. ચાલો મળીએ, ફટાફટ આપણે જઈએ મંદિર પર. જોઈએ છે શું છે નવો પ્લાન. કારણ કે હવે તો અત્યારે તો કંઈ પ્લાન નથી. એ બગીચો છે જો અમારો, આ બધો છે. અને આ વેધર આજનું મસ્ત છે એમ વેધર, તમે જોવો ખાલી. મજા આવે આવા વેધરમાં વિડીયો શૂટ કરવાની, બહુ મજા આવે. ચાલો ફટાફટ પહેલાં મંદિર પર જઈએ. તમે બતાવો છો ને આમાં પાઠશાળાનું પાછળ આગળનો વ્યૂ. આગળનો વ્યૂ ક્યાં જવા દો, જુઓ તમે. આ પાઠશાળાનું બોર્ડ છે, શ્રી સ્વામી ગોવિંદ દેવગિરી વેદ સંસ્કૃત મહાવિદ્યાલય. આ અમારી પાઠશાળા છે. જો કોઈ બ્રાહ્મણ છોકરાને આવવું હોય ભણવા તો આવી શકે છે. અને અમારું અંદર એન્ટ્રી જુઓ તમે, અહીંથી એન્ટ્રી કરવાની. તો સૌપ્રથમ આપણે પેલા મંદિર જઈએ. તમે જોઈ શકો છો આમાં મિત્ર છે અવિનાશભાઈ. કેવું છે અવિનાશભાઈ છે આ? હવે ઉપર જો આ બધા. તો હવે આપણે આવી ગયા છે મંદિર પર. આપણે શ્રીજી છે, દર્શન કરાવો શ્રીજીના અમારા ભોલેનાથ. હર હર મહાદેવ. પછી આગળ જઈએ તો માતાજી આવશે. દર્શન કરવા પેલા બેલ વગાડી દઈએ સાથે સાથે. માતાજીના દર્શન કરો. પછી આરતી વખત આરતી પતી ગઈ છે. હનુમાનજીના દર્શન કરો. આ છે અમારા દત્તાત્રેય ભગવાન, ગુરુદેવ. ગુરુ ભગવાન. અને આજે આપણા લક્ષ્મીનારાયણ ભગવાન સાક્ષાત. ચાલો અંદર જઈને દર્શન કરીએ. એકદમ ક્યુટ છે, મસ્ત લાગે છે ને. લક્ષ્મીનારાયણ ભગવાન દર્શન કરવા જાવ પેલા. હવે આપણે બહાર જઈએ, નવગ્રહ ભગવાનના દર્શન કરાવું તમને. તો અહીં નીચે નવગ્રહ ભગવાન છે, તમને નીચે જઈને બતાવીશ. તો ફટાફટ આપણે અહીંથી નીચે જઈએ. બુધના નિમંત્રણ જવાનું છે, એમની માટે જમવાનો સમય થઈ જશે. હા વિનુજી, ત્યાં અમારા પૂજારી છે. રામ રામ કર દો. અને જય શ્રી કૃષ્ણ બધા. અને આમાં કુલદીપજી, કુલદીપજી જય શ્રી કૃષ્ણ બોલ દીજીએ. कैसे हो? कब मिलते हैं? दिनेश जी બલરાજ પૈસા તો બોલું જવી છે. તો જમવાનો સમય થઈ ગયો છે. બરાબર જમવા જઈએ. ભગવાનના દર્શન કરો ચાલો. ઉપવાસ શીખવા છે. હા ભાઈ કરજો પાછું અંધારું થઈ ગયું. તો ભલે આપણે ભોજનાલયમાં જઈએ. છોકરા જમવા બેસી ગયા છે એટલે. નવગ્રહ ભગવાન તો દરવાજો બંધ છે. અને ઉપર એ મંદિર.
મસ્ત. ચાલો હવે ફટાફટ પહેલાં જમવા જઈએ. આપણે છે ને નિયમમાં રહેવું પડે, પાકશાળામાં રહેવું હોય ને એટલે ભલે કેટલા પણ મોટા થઈ જઈએ આપણે. સૌ પ્રથમ આપણે જમવાનું પહેલાં જ હોય એવું કહે છે બધા છાત્રા આશ્રમમાં. તો જમવા જઈએ. શું કહો? ચાલ જમવા. ઓકે દીપક કરી ઓકે કર દો પૂજા કરી લો. હા દો ભાગે છોકરા મળશે પડી જશો છોકરાઓ ધીરે ધીરે. હા બસ હા પડી જઈશ તું પણ સીધે ચાલ. હા અમારું ભોજનાલય છે આલિશાન મોટું રેન. નિસર્ગભાઈ કેવું છે? હાય હેલો કર દો. થેન્ક યુ. ચાલો તો જમીન નીકળી ગયા છે પાછા. આ પાછા ભણવા જતા હશો અમારા મિત્ર મંડળી. તો પાછા પાર્સલ લે છે. રાતનું અધ્યયન કરીશું પછી શયન કરીશું. બસ આટલું જ છે. બહુ કંઈ ખાસ હોતું નહીં ને વ્યસન નથી કરતા. મુખવાસ ભરેલો છે અંદર. જાઓ અંદર જાઓ. ચાલો બધા હેલો કર દો. હાય કર દો. હાય કરો. હા હાય કરો. હાય ભોજન થઈ ગયું તમારું? આ જોતો કરો. ભોજન કર્યું? શું જમ્યા જમવામાં? તમારો ઇન્ટરવ્યુ લો હા. તો હરખી તો લેવાનો માઇક બેક લઈ. તમે શું જમવામાં જમ્યા? ખબર નહીં. ખબર પછી કેવું ભૂલી જવાનું. એમાં સરસ્વતી માતા મસ્ત પગ લાગેલો પેલા. બસ આવી રીતે મારે આવી મોનિટાઈઝ કરવા પડે તો યુટ્યુબની ચેનલ પર થઈ ગઈ. બીજી કઈ ચેનલ છે? हमारे भैया को लाइक करो, અરે ભાઈ ગુજરાતી છે. शेयर करो। અમારો બ્લોગ ગુજરાતીમાં और भैया लाइक करो, फॉलो करो, सब्सक्राइब करो। भले मोरू थोड़ी वाइट છે અને તેજ છે. સારું છે બધાને ખબર છે. હવે કંઈ ઘણું ધ્યાન નથી. તો ચાલો તો આપણે કાલના બ્લોગમાં મળીશું. આજના બ્લોગમાં તમે જોયું બહુ કંઈ ખાસ કર્યું નથી. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય. બાય બાય.